લોકસભાના વિપક્ષના નેતા શ્રી આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા જે મતદાર યાદીમાં જે છબરડાઓ થયા છે, ચૂંટણી પંચ દ્વારા જે જીવિત લોકો છે એને મૃત બતાવી અને જે એક જ ઘરમાં 80 જણા અને જે એક જ યાદીમાં એક જ વ્યક્તિના નામના અલગ અલગ એપિક નંબરના જે કાર્ડ આવે છે અને મતદાર યાદીમાં બોગસ નામો જે છે એ નાખી અને ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી આયોગ બંને દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં ખૂબ જ મોટા છબરડા કરવામાં આવેલા છે અને એ દ્વારા એણે ચૂંટણીમાં જીતો મેળવી છે. આવા 1 લાખ વોટરો છે જેનું આદરણીય રાહુલ ગાંધીશ્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને આખી માહિતી પ્રૂફ સાથે મૂકી હતી, જેને હિસાબે સુપ્રીમ કોર્ટે પણ એનો ઉજળો લીધો છે અને સુપ્રીમ કોર્ટે એને નિર્દેશ કર્યો કે આ જેટલા નામ છે એ ઓનલાઈન વેબસાઇટ ઉપર મૂકવામાં આવે. ચૂંટણી પંચ પણ એની તાત્કાલિક વેબસાઇટ બંધ કરી દીધી હતી. એની ઉપરથી આખું કૌભાંડ આપણા નજરમાં આવે છે કે 100% આમાં છબરડા છે અને પુરાવા સાથે આ બધું મૂકેલું છે, જેથી કરી હવે ભવિષ્યમાં આ જે અમે આજે રેલી કરી એનું એક જ હેતુ છે કે ભવિષ્યમાં આવા છબરડા ના થાય, ડિજિટલ મતદાર યાદી બને, સ્વચ્છ મતદાર યાદી બને, પારદર્શક રીતે ચૂંટણીઓ થાય, પારદર્શક મતદાર યાદી બને, ડિજિટલ મતદાર યાદી બને, જેથી કરી લોકો એના જે એક મતદાન છે એ લોકશાહીનું જે પર્વ આવે ત્યારે તમામ વોટ છે એ કાયદેસરના પડે, બોગસ મતદાન ન થાય, ખોટા નેતાઓ ના ચૂંટાઈ જાય. એવી રીતના આજે આયોજન મશાલ રેલીનું કરી અને એક જાગૃતિ માટે અમે આ મશાલ રેલીનું આયોજન કર્યું. ભાજપ સરકાર અને ભારતીય ચૂંટણી પંચ દ્વારા જે ભારતની મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિ થયેલ એ ગેરરીતિ શોધવા માટે ક્યાં ક્યાં ગેરરીતિ થયેલી છે એના સંદર્ભે છેલ્લા 1 વર્ષથી રાહુલજીએ મુહિમ ઉપાડેલી. એ મુહિમ સંદર્ભે આજે સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું કે બિહારના 65 લાખ મતદારોને ભારતીય ચૂંટણી પંચ દ્વારા મૃત જાહેર કરી દેવામાં આવે, જે હકીકતમાં જીવિત હતા. આ જીવિત મતદારોને શા કારણે મૃત જાહેર કરી અને ઇલેક્શન કમિશને શા કારણે એના નામ રદ કરી નાખવામાં આવેલ એનો સુપ્રીમ કોર્ટે પણ ખુલાસો માંગેલ અને આ 65 લાખ મતદારો જે નામ કમી કરેલ એની યાદી જાહેર કરવાની સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ કરેલ. હું માનું છું કે આ રાહુલજીએ જે લોકશાહી બચાવવા માટે જે મુહિમ ચલાવી એની મોટી સફળતા કહી શકાય. આજે જુનાગઢની પ્રજામાં પણ જાગૃતિ આવે એના માટે અમે જુનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે આજે મશાલ રેલી કાઢી અને લોકોમાં જાગૃતિ આવે એવા પ્રયાસો કરેલ. આગામી સમયમાં રાહુલજીએ માંગ કરેલ છે કે ભારતીય ચૂંટણી પંચ ડિજિટલ મતદાર યાદી પ્રોવાઈડ કરે, જેથી કરીને ગેરરીતિ થઈ હોય તો શોધવામાં સરળતા રહે. જો ચૂંટણી પંચ દ્વારા આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ કરવાની અમારી તૈયારી છે.